સત્યવલ સાહેબ, સૌપ્રથમ હું પરમ વિશેષ એવા પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજના ચરણોમાં વંદન કરી અને મારી વાતને અહીંયા રજૂ કરીશ. મારા આગળના ત્રણેય પરમ વક્તાઓએ પરમ ગુરુના જ્ઞાન વિશે આપણને બહુ બધી વાતો કરી. પરમ ગુરુ તો કરતા માલિકના પરમ વિશેષ અંશ છે અને એ અહીંયા આપણને સામાન્ય અંશોને પરમ અંશ બનાવવા માટે આવ્યા છે. આપણે અંશોના પ્રકાર જાણીએ છીએ કે ભાઈ સામાન્ય અંશ, વિશેષ અંશ અને પરમ વિશેષ અંશ. પણ પરમ ગુરુએ એક જગ્યાએ એટલે વિશ્વબ્રહ્મ વિધ્વંસનિધિ ગ્રંથની અંદર એક એવો ઉલ્લેખ કર્યો છે કે જે અંશો કરતા માલિકના ધામમાં જઈને વસે છે એ અંશો પરમ અંશો છે. એટલે કે સામાન્ય અંશ જ્યારે પરમ અંશ બની જાય છે ત્યારે કરતા માલિકના ધામમાં વસવાને લાયક બની જાય છે. આપણે આવા અંશ બનવાનો પ્રયત્ન કરવાનો છે અને એના માટે શું કરવાનું છે? તો પરમ ગુરુના જ્ઞાનમાંથી કંઈક અનુભવ લઈ, એટલે જ્ઞાન લઈ અને આ પરમ અંશ બનવાનો પ્રયત્ન કરીશું. નારાયણદાસજી મહારાજે કહ્યું છે કે ચીડિયા ચંચ ભરી રહી, सागर सब तुम छोड़, दधी सब तुम गुरु गति, मम मति अल्प. पाछળ કહે છે કે મહાપતિત કો પાવન કરો, શ્રી ગુરુ પરમ સજાન, સજાન શરણ આવી પડ્યો. નારાયણ અતિ આપણે વિચાર કરીએ કે ભાઈ પરમ ગુરુએ પોતે એવું કહ્યું છે કે નારાયણદાસજી મહારાજ જેવો મને કોઈ બીજો પ્રિય નથી, અને છતાં નારાયણદાસજી મહારાજ એવું કે હે ગુરુ, તમારી ગતિ તો દધી સમાન છે, એટલે કે સમુદ્ર સમાન છે. તમારું જ્ઞાન કેવું છે? સમુદ્ર સમાન. અને એમાંથી મેં માત્ર કેટલું લીધું છે? ચીડિયા ચંચ ભરી રહી. જે સામાન્ય પક્ષીની ચાંચમાં જેટલું સમાઈ શકે એટલું જ્ઞાન મેં તમારું લીધું છે. તો હવે તમે વિચાર કરો પરમ ગુરુનું જ્ઞાન કેટલું મહાન હશે. એવું જ્ઞાન આપણે લેવાનું છે અને એ જ્ઞાન લઈ અને આપણે આપણો મોક્ષ કરવાનો છે. હવે આગળ હિરેનભાઈ અને એમને વાત કરી કે આપણે પરમ ગુરુના કાર્યનું મહત્વ આપવું જોઈએ, છતાં આપણે આપી શકતા નથી. કેમ? ઘણી વખત થાય, આપણે સંસારમાં રહેલા છીએ એટલે સંસારિક કામોને મહત્વ આપી દઈએ છીએ, પરમ ગુરુના જ્ઞાનને અથવા પરમ ગુરુ ને આપણે એમના કાર્યને મહત્વ નથી આપી શકતા. તો પરમ ગુરુના કાર્યને કેમ મહત્વ નથી આપી શકતા? એના માટે આપણી પ્રાયોરિટી જવાબદાર છે. તમારે 10 કામ હોય, 10 કામ, તો તમે પહેલું કામ કયું કરશો? જે ખૂબ મહત્વનું હોય, તમને લાભ કરાવનારું હોય એવું. તમારે ઓફિસે અથવા નોકરી અથવા દુકાને અથવા કામ ધંધે જવાનું, ફેક્ટરીએ જવાનું છે. તમે નીકળો છો ને તમારો નાનો બાબો સાયકલ ચલાવતો ચલાવતો પડી ગયો અને એને ખૂબ વાગ્યું, તો તમે શું કરશો? પહેલા એને દવાખાને લઈ જશો, નોકરીમાં રજા મૂકી દેશો, ધંધામાં દુકાન ખોલવાની છે તો ભલે કલાક 2 કલાક લેટ ખુલશે. કેમ આવું? પેલું કામ મહત્વનું નથી, પેલું મહત્વનું થઈ ગયું. એમ પરમ ગુરુનું કાર્યમાં આપણે નથી જોડાતા તો સમજી લેવાનું કે એ મહત્વનું માનતા નથી, એટલે આપણે એમાં જોડાઈ શકતા નથી.
નહીંતર બધું છોડી એમાં જોડાઈ શકીએ. હવે પરમ ગુરુનું કાર્ય મહત્વનું માનતા નથી. કેમ નથી માનતા એ પણ એક સમજવા જેવી વસ્તુ છે. કારણ આપણે પરમ ગુરુને સંપૂર્ણ જાણતા નથી. માટે પરમ ગુરુ કોણ છે, શું કામ આવ્યા છે, એ આપણું કેટલું ભલું કરી શકશે, આપણને કેટલો ફાયદો કરાવી શકશે, એની સાચી સમજ આપણને છે નહીં. એટલે આપણે એ કામનું મહત્વ નથી આપી શકતા. કિરીટભાઈએ વાત કરી કે ભાઈ માહિતી અને જ્ઞાન આ બંનેની વાત કરી. હું એને ઉદાહરણ ઘણી વખત આપતો હોઉં છું કથામાં કે ભાઈ માહિતી શું છે, જ્ઞાન શું છે. માહિતી દાખલા તરીકે તમારે ગાડી ચલાવવી છે તો તમે ગાડી ચલાવવા માટે આરટીઓની બુક લઈ આવશો. ગાડી ચલાવવાની કોઈક એવી સંસ્થા હશે જેને બુક બહાર પાડી હશે, એ લઈ આવશો. પછી એમાં વાંચી જશો કે ભાઈ આ નિયમો છે ટ્રાફિકના. ગાડી ચલાવી હોય તો આ રીતના ચાવી ભરાઈ, આ રીતના એને ચાલુ કરી, એક્સિલેટર આપી, ફર્સ્ટ ગિયરમાં નાખી અને ધીરે ધીરે એક્સિલેટર છોડી, આ ક્લચ છોડી અને એક્સિલેટર આપશું એટલે ગાડી ચાલશે. તમે બધું વાંચી લીધું, પાકું કરી લીધું, મોઢે કરી લીધું, ગાડી આવડી ગઈ? ના આવડી ગઈ. એમ પરમ ગુરુના ગ્રંથો તમે બધા વાંચી લીધા, બધી ચોપાઈઓ મોઢે કરી લીધી, તમને જ્ઞાન થઈ ગયું? ના થાય. તો ક્યારે થશે? જ્યારે ગાડીની સીટ ઉપર બેસશું, એને ચાલુ કરીશું, પછી એને જવા દઈશું અને ધીરે 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 એમાં એકાદ બે વખત કદાચ અથડાઈએ જઈએ, બરાબર. અને ધીરે 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 પછી એવું થશે તમને ગાડી એકદમ પાકી ચલાવતો આવડી જશે. એટલે પછી કદાચ આગળ ગાય આવશે તો તમારે પેલી ચોપડી યાદ નહીં કરવી પડે કે બ્રેક મારવી પડશે. કેમ? ઓટોમેટિક પગ ત્યાં જતો રહેશે, બ્રેક વાગી જશે, ગાય જતી રહેશે, ઓટોમેટિક ફર્સ્ટ ગિયર થઈ અને ચાલુ થઈ જશે, ક્લચ છૂટશે, એક્સિલેટર અપાઈ જશે. તમારે ચોપડીનું જ્ઞાન યાદ કરવું પડશે નહીં. એમ પરમ ગુરુના ગ્રંથોમાં જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન ક્યારે બનશે? જ્યારે તમે એનો વાંચીને અંદર ઉતારશો ને એનો અનુભવ લેશો, અનુભવ પ્રાપ્ત કરશો એટલે એ જ્ઞાન બનશે અને આ ચોપાઈનો ખરો મતલબ તમારા જીવનમાં ઉતરી જશે. ચોપાઈ શું કહેવા માંગે છે ખબર છે તમને? આ દુનિયાની અંદર જે સોહમ પ્રણવ છે એ દરેક ગાંઠ લે છે, મૂકે છે, એની ખબર નથી કે હું શું લઉં છું, શું મૂકું છું, બરાબર. અને એ પ્રણવ દ્વારા આખી દુનિયાના બધા જ અંશો પરમ ગુરુએ નામ આપ્યું છે રમેતી રામ. રમેતી રામનું રટણ ચાલુ જ કરે છે અજપા જાપમાં. પણ એ આપણા ધ્યાન ઉપર નથી કે આપણે શું જપીએ છીએ, કેવી એ ધ્યાન ઉપર આવશે ક્યારે? જ્ઞાન થશે ત્યારે. અને એ જ્ઞાન દ્વારા પછી આપણે પરમ અંશ બનવાના લાયક બની જઈશું. અને પરમ ગુરુનું સાચું જ્ઞાન ત્યારે થઈ ગયું છે અને પછી આપણે બધું છોડી અને પહેલું પરમ ગુરુનું જ્ઞાન લેવા માટે દોડીશું અથવા પરમ ગુરુના કાર્યમાં દોડીશું. હવે આ બધું મેળવવા, આ બધું કરવા માટે જુઓ આપણી પ્રવૃત્તિઓ એવી હોવી જોઈએ કે જે પરમ ગુરુની નજીક લઈ જાય, આપણને એમનાથી દૂર ના લઈ જાય. અને એના માટે અહીંયા અશોકભાઈ અને શૈલેષભાઈ બધાએ બહુ સરસ આ ઓનલાઈન નું જે આખું ગોઠવ્યું છે કે 3 વર્ષથી ચાલે છે. હું તો હમણાં 6 મહિના કે 1 વર્ષથી જોઈન થયો છું, પણ પહેલાં પણ એમનું ચાલુ હતું, મને ખ્યાલ હતો. પણ કહેવાનો મતલબ એ એક પ્રવૃત્તિ છે પરમ ગુરુના નજીક જવા માટે. તો ખરેખર આપણે એનું પસંદ કરી અને એ દર ગુરુવારે જો એનું સાંભળીશું તો પરમ ગુરુનું જ્ઞાનના આપણે નજીક જઈશું અને જીવનમાં ઉતારી શકીશું. એવી જ રીતના આપણા પરમ પૂજ્ય એવા જગતગુરુ શ્રી હરિચંદ્ર દેવાચાર્ય મહારાજશ્રીએ પણ આ
આપણને કેટલીક પ્રવૃત્તિઓ આપી છે. એ 24 પ્રવૃત્તિઓ વિશે આપણે જાણવાનું છે. એમાં ઘણી બધી પ્રવૃત્તિઓ છે કે ભાઈ 75 કથાકારો તૈયાર કરવા, 75 અર્ચકો તૈયાર કરવા. અર્ચક એટલે સેવા પૂજા કરી શકે એવા, જે બધી જ પ્રકારની પૂજા કરી શકે, મંદિરોમાં પણ કરી શકે, પરમ ગુરુ ષોડશોપચારની પૂજા કરી શકે, પછી શ્રીમદ વિધિની જે પૂજા આવે છે એ પણ કરાવી શકે, કોઈને નવા ઘરમાં પ્રવેશવું છે ત્યાં પણ ગુરુ પૂજન કરાવી શકે. આવી બધી જે પૂજાઓ કરાવી શકે એવા 75 અર્ચકો તૈયાર કરવાના છે. એ જ રીતના બીજી પણ તો કે 75 બાલ સંસ્કાર કેન્દ્રો તૈયાર કરવાના છે. 75 નરવેદ દીક્ષાર્થી બંધુઓ, 75 અચરત દીક્ષાર્થી ભગિનીઓ આપણને તૈયાર કરવાની. તો ગુરુજીએ એવી 24 પ્રવૃત્તિઓ આપી છે અને 24 પ્રવૃત્તિઓનું અહીંયા તમને વર્ણન કરી અને થોડુંક આપણે એની ચર્ચા કરી લઈએ તો એનાથી આપણને ખબર પડે કે ભાઈ આપણે શું શું કરવાનું છે. તો સૌ પ્રથમ તો 75 દીક્ષાર્થી બંધુઓ અને ભગિનીઓ તૈયાર કરવાની છે. એવી જ રીતના 75 બાલ નેમી એટલે કે બાળકો, પરમ ગુરુમય બાળકો બની રહે એવા 75 બાલ નેમીઓ તૈયાર કરવાના છે. 75 બાલ સંસ્કાર કેન્દ્રો એ પણ આદર્શ તૈયાર કરવાના છે. હવે આ બાલ સંસ્કાર કેન્દ્ર અને બાલ નેમી શું છે એ પછી તમને નીતિનભાઈ સમજાવશે. એવી જ રીતના 75 કથાકારો, 75 અર્ચકો. પછી આ 3 વર્ષ દરમિયાન 3 મહાનિશ્રાઓ થવાની છે ગુરુજીની. તો 3 મહાનિશ્રાઓની અંદર જે લોકો નિશ્રામાં નથી ગયા એવા નિશ્રાર્થીઓને આપણી આજુબાજુ શોધી અને મોકલવાના છે. જો આપણને એમ થાય કે હવે આપણે તો પરમ ગુરુમય બની ગયા, બીજાને કહીએ કે ના કહીએ શું ફેર પડવાનો છે, આપણો તો ઉદ્ધાર થવાનો જ છે. તો ખરેખર આપણે આવું વિચારવું જોઈએ. પરમ ગુરુએ આવું વિચાર્યું હોત તો એ કૈવલ કરતાના કૈવલ ધામમાંથી અહીંયા આવ્યા હોત. પરમ ગુરુનો નિવાસ ક્યાં? કૈવલ ધામની અંદર. કૈવલ ધામનું સુખ કેવું? તો કે સૌથી પરમ છે ટોચનું, એનાથી બીજું કોઈ વધારે સુખ છે નહીં. તો કૈવલ કરતા જ્યારે પરમ ગુરુને આજ્ઞા કરી કે ભાઈ જાઓ તમે આના સૃષ્ટિની અંદર મારા જ્ઞાનનો ફેલાવો કરો, બરાબર, એ વખતે પરમ ગુરુ કૈવલ કરતાને એમ કીધું કે ના, બીજા કોઈકનું મોકલો, મારે તો અહીંયા આ જ સુખ ભોગવવું છે, ત્યાં સંસારનું દુઃખ જોવા જવું નથી. તો આપણને કૈવલ કરતાનું જ્ઞાન પ્રાપ્ત થાય ના થાય. તો એમને એમનું એ કૈવલ ધામનું સુખ છોડી અહીંયા આવ્યા કરતા માલિકના આદેશથી, અને કરતા માલિકનું જ્ઞાન આપણને આપ્યું. એવી જ રીતના પરમ ગુરુ આવે ત્યારે આપણે તો કોઈ હતા નહીં ને, બરાબર. તો પરમ ગુરુ એ વખતે જેટલા વ્યક્તિઓને જ્ઞાન આપ્યું એ વ્યક્તિઓ એવું વિચાર્યું હોય કે ભાઈ હવે આપણો તો ઉદ્ધાર થઈ ગયો, બીજાનું જે થવું હોય થાય, આપણે આ ભક્તિ કરે જાઓ, બીજા કોઈ પ્રયત્નો કરવા નથી. તો શું એ જ્ઞાન આપણા સુધી પહોંચ્યું હોત? ના પહોંચી શક્યું. તો પરમ ગુરુ જેમ કરતા માલિક જોડેથી જ્ઞાન લઈને અહીંયા આવ્યા, એ જ્ઞાન બીજા ભક્તો દ્વારા, સંતો દ્વારા આપણા સુધી પહોંચ્યું. તો હવે આપણી જવાબદારી બને છે કે આપણે એને આગળની પેઢી સુધી, આગળના જે બીજા કરતા માલિકના જે અંશો છે એમના સુધી આ જ્ઞાન પહોંચાડવું જોઈએ. પછી પહોંચાડ્યા પછી જો એ અંશો આના અધિકારી હશે તો જ્ઞાનની સમજ છે, નહીં હોય તો નહીં સમજે. પણ એનું પહોંચાડવાની જવાબદારી કોની? આપણી. એની સમજવું ના સમજવું, એ અધિકારી છે કે નહીં, એ બધું પરમ ગુરુનું કૈવલ કરતા નક્કી કરશે. આપણે આપણી જવાબદારી નિભાવવી જોઈએ.
તો 3 મહાનિશ્રાઓમાં આપણે આપણી આવી જવાબદારી સમજી અને જે લોકો નિશ્રાઓમાં નથી ગયા એમનું સ્પેશિયલ એમનું લિસ્ટ બનાવી એમને કમ્પ્લીટ એમના જોડે 2-3 વખત એમની મુલાકાત કરો, 5 વખત કરો, 10 વખત કરો અને એમને સમજાવી અને ગુરુજીના નિશ્રાની અંદર આપણે એમને મોકલવાના છે. 3 વર્ષની અંદર આવા 3 નિશ્રાઓ થવાની, જેમાં 75 નિશ્રાજીઓ આપણા વિભાગમાંથી આપણે મોકલવાના છે. એવી જ રીતના 3 તીર્થધામોમાં અંદર 3 વર્ષ દરમિયાન 75 અષ્ટક પરમ ગુરુ ચાલીસાના પાઠ કરવાના છે. એમાં 75 પાઠક અને 25 સ્વયંસેવક એમ 100 જણાને આપણે ત્યાં મોકલવાની તૈયારી કરવાની છે. એનું હજી ફાઇનલ સ્વરૂપ આવ્યું નથી, પણ આ 31 તારીખે કદાચ મીટિંગ છે સારસાની અંદર, એટલે એનું ફાઇનલ સ્વરૂપ પણ નક્કી થઈ જશે કે ભાઈ કઈ જગ્યાએ પાઠ કરવા, કેવી રીતના કરવા, કોને કોને કરવા, ક્યારે કરવા, જો એમાં નામ નોંધાવું તો કેવી રીતના નોંધાવું, કોને નોંધાવું, એટલે એનું ફાઇનલ પરિરૂપ આપણે આ 31 તારીખે આપણને મળી જશે. હવે ખરો આગળનો જે મુદ્દો છે હવે આવે છે 75 આદર્શ નેમી પરિવાર તૈયાર કરવા. આપણે નેમી એટલે શું એ જાણીએ છીએ કે ભાઈ જે 9 નિયમો પાળતા હોય એ બધાને નેમી કહેવાય, બરાબર. પણ ઘણી વખત એવું થાય કે મારા ઘરમાં 9 નિયમો હું એકલો પાળતો હોય અથવા મારી ધર્મપત્ની કે વાઈફ પાળતા હોય પણ બાળકો ના પાડતા, તો આપણો પરિવાર નેમી પરિવાર ગણાય નહીં. પણ આપણે આપણા ધર્મપત્ની, આપણા બાળકો, આપણા માતા પિતા, આપણા પરિવારમાં જેટલા સભ્યો છે બધા જ જો 9 નિયમો પાળે તો આપણો પરિવાર આદર્શ નેમી પરિવાર બને. આપણે કશું ના કરી શકીએ તો આ તો કરી શકીએ અને આમાં કશું આપણું નુકસાન જવાનું નથી કે આપણને નામ આવે એવું પણ કશું છે નહીં, કારણ કે આ આપણી અનુકૂળતાએ કરવાનું છે. કામ ધંધો બંધ કરીને આ કરવાનું નથી, નોકરીમાં રજા પાડીને કરવાનું નથી, એટલે આ તો થાય જ. અને આ કરવાથી આપણને એટલો બધો લાભ મળશે, આપણા બાળકો પણ પરમ ગુરુમય બનશે, જ્ઞાન એમનું મળશે, બરાબર. એટલે આ ખાસ આપણને કરવા જેવું છે. પછીનો મુદ્દો છે કે ભાઈ 75 ચોપાઈઓ તૈયાર કરવી. આ પણ આપણે કરી શકીએ. દરેક વિભાગમાંથી 3 વર્ષ દરમિયાન કુલ 75 આંખના કેમ્પ, એટલે કે ત્યાં સારસાપુરી મુકામે કેમ્પ થાય એમાં આપણે અહીંયાથી દર્દીઓને મોકલવાના છે. પછી દરેક વિભાગમાં દર વર્ષે એક વખત રાત્રિ પૂજ્ય દીદીનો ભજન સંધ્યાનો પ્રોગ્રામની પણ વાત કરી છે. આ સિવાય 3 વર્ષ દરમિયાન આપણા વિભાગની અંદર 3 વિરાટ યુવા સંમેલનો થવા જોઈએ. એનું કારણ એ છે કે જો આ યુવા સંમેલનો થશે તો આપણા યુવાનો ગુરુજીની સમીપ જશે અને એનાથી એમનામાં પરમ ગુરુની પ્રત્યે ભાવની જાગૃતિ થશે. એટલા માટે આ યુવા સંમેલનો પણ આપણે કરવાના છે. એ જ રીતના મહિલા સંમેલન પણ આપણે કરવાના છે. યુવા ભગીની સંમેલનની અંદર 20 થી 40 વર્ષની બહેનો અને યુવા સંમેલનમાં પણ 20 થી 40 વર્ષના ભાઈઓનો સમાવેશ કરવાનો છે. પછી 75 મંદિરની યાત્રા પણ ગોઠવવાની છે, એમાં પણ આપણે ભાગ લઈ શકીએ. પછી ગુરુજીએ આપણને આપેલું સૌ નેમી સગા બને અને સૌ સગા નેમી બને એ સૂત્રને અનુસરી અને દરેક સંબંધીઓને આપણે પરમ ગુરુના શરણોમાં લાવવાનો પ્રયત્ન કરવાનો છે. પછી જે નિવૃત્ત વ્યક્તિઓ છે 18 વર્ષથી ઉપરના, એમનું વાનપ્રસ્થ સેવાની અંદર જોડાવા માટેનું પણ આહવાન કરેલું છે 15 દિવસ માટે. એવી જ રીતના મહોત્સવ જ્યારે ઉજવાય ત્યારે મહોત્સવના નિમિત્તે મુદ્રા તુલા પણ આપણે યોજવાની છે, એમાં પણ આપણે પોતાનું યોગદાન આપી શકીએ. પછી અઘાતબોધની જે અંગ 81 થી અંગ 87 સુધીના જે ચોપાઈઓ છે એનું અઠવાડિયામાં એકવાર પાઠ કરવાનું પણ
સૂચન છે. દર વર્ષે 75 દીકરીઓના સમૂહ લગ્ન થાય એનો પણ એક મુદ્દો છે. અને દર વર્ષે 75 વૃક્ષારોપણ થાય, એટલે કે 75 વૃક્ષો ઉછેરાઈને મોટા થાય એવો પણ એક સંકલ્પ લેવાનું ગુરુજીનું આપણને આહવાન છે. આ સિવાય આરોગ્યપ્રદ ખેતી અને સાયંકાલ ઉપાસના અને ગ્રંથ વાંચન ને એ પણ આપણે આ 3 વર્ષ દરમિયાન કરીએ એવું ગુરુજીની ઈચ્છા છે. જો આ બધું આપણે કરીશું તો પરમ ગુરુના જ્ઞાનનો પણ પ્રચાર પ્રસાર થશે, આપણો પોતાનો પણ વિકાસ થશે. આ રીતના આપણે આ 24 કે 25 મુદ્દા છે એનું આપણે અનુસરણ કરી શકીએ છીએ. હવે હું નીતિનભાઈને 5-10 મિનિટ આપીશ, એ પોતાની વાત રજૂ કરશે અને ગુરુગાદી તરફથી એક અલગ પ્રવૃત્તિ બાળકોની જે થાય છે એના વિશેની માહિતી આપશે નીતિનભાઈ. સત્યભાઈ સાહેબ.